વર્લ્ડ અર્થ ડે ક્યારે ઉજવાય છે? જવાબ સી, 22 એપ્રિલ. અર્થ ડે 2026ની થીમ શું હતી? અવર પાવર અવર પ્લેનેટ. ગુજરાત વિદ્યાપીઠે 23 એપ્રિલે કઈ ઝુંબેશ શરૂ કરી? બી, પુસ્તક દાન અભિયાન. વર્લ્ડ બુક ડે ક્યારે મનાવવામાં આવે છે? બી, 23 એપ્રિલ. ગુજરાતમાં 1 લાખથી વધુ પોલીસ કઈ બાબતે તૈનાત કરાઈ? ચૂંટણી સુરક્ષા. જીટીયુએ કઈ પરીક્ષાના રજીસ્ટ્રેશન ફરી શરૂ કર્યા? બી, CCC. CCC નો અર્થ શું? તેનો અર્થ કોર્સ ઓન કોમ્પ્યુટર કન્સેપ્ટ. ICGS સમુદ્ર પ્રતિપા શું છે? જવાબ આવશે સી, પ્રદૂષણ નિયંત્રણ જહાજ. ભૈરવ શું છે? યુદ્ધ દળ. DIME શું સાથે સંબંધિત છે? લોજિસ્ટિક. 24 એપ્રિલે ગુજરાતમાં ગરમી કેટલા સુધી પહોંચી? 42 સેલ્સિયસ. જે તાપમાન ગુજરાતમાં વધુ હતું. વર્લ્ડ બુક ડે કોના પ્રોત્સાહન માટે છે? વાંચન સંસ્કૃતિ. પ્રસાદ યોજના કયા મંત્રાલયની છે? પર્યટન મંત્રાલય. સ્વદેશ દર્શન 2.0 કયા ક્ષેત્રથી જોડાયેલ છે? એ, પ્રવાસન. ઈસ્ટર્ન ઇમ્પેરિયલ ઈગલની IUCN સ્થિતિ. જવાબ બી, વલ્નરેબલ, યાની કે જે કોમ્પ્યુટરમાં ખામી હોય ને તે ગોતવી. ધ્રુજભા પાઇપલાઇન શું વહન કરે છે? તો ધ્રુજભા પાઇપલાઇન બી આવશે, ક્રૂડ ઓઇલની છે. વર્લ્ડ અર્થ ડે પ્રથમ ક્યારે ઉજવાયો? એ, 1911. બેરેક રિવર કયા રાજ્યમાં છે? એ, મણિપુરમાં. પાર્ટિસિપેટરી રૂરલ અપીયરન્સ કયા સાથે સંબંધિત છે? જવાબ એ, વન વિકાસ સાથે. DIME નું પૂરું નામ? જવાબ એ, ડિપોર્ટ ઇન્ટિગ્રેશન મેનેજમેન્ટ એડિશન. ગુજરાતમાં કઈ યુનિવર્સિટી CCC સાથે સંબંધિત છે? જવાબ ડી, સૌ. CTU, ગુજરાત યુનિવર્સિટી, MSU. વર્લ્ડ બુક ડે સાથે કોણ જોડાયેલું છે? એ, યુનેસ્કો. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી? બી, મહાત્મા ગાંધીજી. તો મિત્રો, મહાત્મા ગાંધીજીએ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યારે અને કઈ સાલમાં કરી? ICGS સમુદ્ર પ્રતાપ કયા મિશન હતું? ક્યાં કમિશન થયું? સોરી, બી, ગોવામાં. ભૈરવ દળમાં કઈ ટેકનોલોજી મહત્વની? એ, ડ્રોન. વર્લ્ડ અર્થ ડે નો મુખ્ય ફોકસ? એ, પર્યાવરણ સુરક્ષા. CCC પરીક્ષા મુખ્યત્વે કોના માટે જરૂરી? એ, સરકારી કર્મચારીઓ. ગુજરાત હીટવેવ વોર્નિંગ કઈ સંસ્થા આપે છે? બી, IMD. IMD નું ફૂલ ફોર્મ કોમેન્ટ બોક્સમાં જણાવજો મિત્રો. 24 એપ્રિલ અમદાવાદ ટેમ્પરેચર આશરે કેટલું? સી, 41.5 સેલ્સિયસ. છેલ્લો પ્રશ્ન, પ્રસાદ શા માટે